ક્વેશ્ચન નંબર 3 કોનીનનું બંધારણ સાબિત કરવું. કોનીનનું બંધારણ સાબિત કરવું. બરાબર. તો હવે આપણે અહીંયા કોનીનું બંધારણ સાબિત કરતાં પહેલાં સૌપ્રથમ તો આપણે આગળના ક્વેશ્ચનની અંદર જણાવ્યા મુજબ કે સૌથી પહેલાં આપણે કોનીનું બંધારણ જ દોરીશું. બરાબર. જેનાથી આપણને મુદ્દા લખવામાં સરળતા રહે. તો હવે અહીંયા આપણે એક મુદ્દો મૂકીશું કે કોનીનનું બંધારણ નીચે મુજબ છે. બરાબર. હવે આપણે અહીંયા કોનીનું બંધારણ દોરીશું. આ થઈ ગયું કોનીનનું બંધારણ. બરાબર. હવે જે હાઇગ્રીન હતું તો હાઇગ્રીનની અંદર શું હતું કે ભાઈ આવી રીતે બેન્ઝીન રિંગ જ હતી, તેની અંદર પણ નાઇટ્રોજન આવેલો હતો. અહીંયા CH3 મોલિક્યુલ હતો, અહીંયા શાખાની અંદર CH2COCH3 હતું. પરંતુ અહીંયા શું થશે કે ભાઈ આ જે કીટોન સમૂહ છે, કીટોન સમૂહ અહીંયા ગેરહાજર થઈ જશે. ત્યાં બી હાઇડ્રોજન લાગી જશે કાર્બનની વેલેન્સી પૂરી કરવા માટે. અને જે અહીંયા NH3 સમૂહ હતો ત્યાં અહીંયા નાઇટ્રોજન સમૂહ આવી જશે. બરાબર. હવે આ બંધારણ લખ્યા પછી આપણે આપણો મુદ્દો લખીશું, મેઇન સેન્ટેન્સ કે કોનીનનું બંધારણ સાબિત કરતા વૈશ્લેષિક પુરાવા. બરાબર. હવે અહીંયા આ મુદ્દાને ફરીથી આપણે રિપીટ કરીશું, પરંતુ સેન્ટેન્સ ફોર્મમાં કે કોનીનનું બંધારણ સાબિત કરતા વૈશ્લેષિક પુરાવાઓ નીચે મુજબ છે. બરાબર છે. હવે આપણે આ સેન્ટેન્સ મૂક્યા પછી આપણો મેઇન મુદ્દો કે ભાઈ અણુસૂત્ર નંબર 1, અણુસૂત્ર. તો હવે આપણે અહીંયા અણુસૂત્રનું સેન્ટેન્સ લખશું કે ભાઈ કોનીનનું ગુણાત્મક અને ભારાત્મક પૃથ્થકરણના આધારે તેનું અણુસૂત્ર નીચે મુજબ છે. બરાબર. હવે આપણે અહીંયા બંધારણમાં જોઈશું કે આપણને બંધારણની અંદર કેટલા તત્વો દેખાય છે. તો સૌથી પહેલાં તો કાર્બન દેખાય છે, તો આપણે અહીંયા કાર્બન લખશું. હવે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન લખશું. હવે નાઇટ્રોજન છે તો આપણે અહીંયા નાઇટ્રોજન લખીશું. બરાબર. હવે આપણે પહેલાં બહારના કાર્બનની ગણતરી કરીએ તો બહારની સાઈડ, આ જે રિંગની બહારની સાઈડ 3 કાર્બન આવેલા છે, 1, 2 અને 3. તો આપણે અહીંયા લખીશું સાઈડમાં કેલ્ક્યુલેશન માટે C3. હવે આ ચક્ર છે તો ચક્રની અંદર કેટલા કાર્બન હશે? 1, 2, 3, 4 અને 5. તો આપણે અહીંયા 5 કાર્બન લખીશું. બરાબર. તો કેટલા ટોટલ કાર્બન થયા? 8 કાર્બન. તો આપણે અહીંયા લખ્યું C8. બરાબર. હવે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની અંદર કેટલા હાઇડ્રોજન છે? ચક્રની બહારની સાઈડ 2, 2, 4, 2, 6, 7 અને 1, 8. એટલે આપણે અહીંયા લખશું 8 હાઇડ્રોજન કેલ્ક્યુલેશન માટે સાઈડમાં. અને હવે અંદરની સાઈડ, આપણે આ ચક્રની અંદરની સાઈડ પર કેટલી 5 કાર્બન છે, તો એક કાર્બનની વેલેન્સી કેટલી હોય? 4 હોય. તો હવે આ કાર્બનની વેલેન્સી 3 પૂર્ણ થઈ ગઈ છે, તો એક અહીંયા હજી હાઇડ્રોજન હોવાનું, તેવી જ રીતે અહીંયા 2 હાઇડ્રોજન હોવાના, તેવી જ રીતે અહીંયા 3, અહીંયા 4, અહીંયા આવી રીતે. બરાબર. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. બરાબર. તો અહીંયા 9 હાઇડ્રોજન છે. તો હવે આપણે એની ગણતરી કરીએ તો કેટલા થશે? 17 હાઇડ્રોજન થશે. બરાબર. તો આપણે અહીંયા 17 લખીશું. અને નાઇટ્રોજન એક જ છે અહીંયા,
તો અહીંયા 1 નાઇટ્રોજન. તો આ થઈ ગયું કોનિનનું અણુસૂત્ર. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું. આગળનો મુદ્દા નંબર 2 છે હાઇગ્રીનનો મુદ્દો. ફરીથી અહીંયા રિપીટ કરું છું કે કાર્બોનિલ સમૂહની ગેરહાજરી. બરાબર. હવે જે આ હાઇગ્રીન છે તેની અંદર કાર્બોનિલ સમૂહ હાજર હતો, પરંતુ અહીંયા કાર્બોનિલ સમૂહ હાજર નથી. એટલે આપણે અહીંયા મુદ્દો શું મૂક્યો કે કાર્બોનિલ સમૂહની ગેરહાજરી. બરાબર. તો આ ગેરહાજરી દર્શાવવા માટે આપણે અહીંયા એક કેમિકલ એવું લખીશું કે ભાઈ કાર્બોનિલ સમૂહની હાજરીની માટેની કસોટી કઈ હતી? તો તેની અંદર ઓક્ઝાઇમવાળી કસોટી હતી કે NH2OH સાથે આપણે કેમિકલ રિએક્શન કરીએ, NH2OH સાથે કેમિકલ રિએક્શન કરીએ અને જો ઓક્ઝાઇમ મળે ને તો કાર્બોનિલ સમૂહ હાજર હોય, પરંતુ અહીંયા ઓક્ઝાઇમ મળશે નહીં. કેમ? કારણ કે કાર્બોનિલ સમૂહ ગેરહાજર છે. તો આપણે કેમિકલ રિએક્શન અહીંયા હું તમને સમજાવું કે ભાઈ કાર્બોનિલ સમૂહ છે. બરાબર. આ કાર્બોનિલ ગ્રુપ. બરાબર. હવે એની NH2OH સાથે આપણે કેમિકલ રિએક્શન કરીએ, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે કેમિકલ રિએક્શન કરીએ તો શું થતું હતું કે ભાઈ જ્યાં ઓક્સિજન સાથેની જે આ ડબલ બોન્ડ કાર્બન સાથે જે બન્યા છે, બરાબર, ઓક્સિજન અને કાર્બનના, એ તૂટી જશે અને તે અહીંયા નાઇટ્રોજન સાથે થઈ જશે. તો આ ડબલ બોન્ડ નાઇટ્રોજન અને અહીંયા OH. તો આ શું થઈ ગયું? ઓક્ઝાઇમ. પરંતુ અહીંયા કોનિનના બંધારણની અંદર કાર્બોનિલ ગ્રુપ ગેરહાજર છે. બરાબર. તો એનાથી શું થશે કે ઓક્ઝાઇમ આપણને મળશે નહીં. તો જેનાથી આપણે કહી શકીએ કે કાર્બોનિલ સમૂહ ગેરહાજર છે. તો હવે આ મુદ્દો આપણે આવી રીતે લખશું કે કોનિનની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા ઓક્ઝાઇમ આપણને પ્રાપ્ત થતો નથી. બરાબર. તો અહીંયા મુદ્દો મૂકશું કે તેથી કોનિનના બંધારણમાં કાર્બોનિલ સમૂહ ગેરહાજર હોવો જોઈએ. બરાબર છે. હવે આપણે આગળનો મુદ્દો ભણીશું. તેની પહેલાં હું તમને ફરીથી એક કોનિનનું બંધારણ દોરી બતાવું કે આવી રીતે કોનિનનું બંધારણ છે. બરાબર. હવે અહીંયા હાઇડ્રોજન મોલિક્યુલ છે અને અહીંયા CH2CH3 છે. બરાબર. તો હવે આપણે કાર્બોનિલ સમૂહની વાત થઈ ગઈ, અણુસૂત્રની વાત થઈ ગઈ. હવે અહીંયા એક હાઇડ્રોજન સાથે જોડાયેલો નાઇટ્રોજન, જેને દ્વિતીયક એમાઇન કહે છે. બરાબર. તે આપણને અહીંયા બંધારણની અંદર દેખાય છે. તો હવે આપણે આગળનો મુદ્દો મૂકીશું, મુદ્દા નંબર 3, કે દ્વિતીયક એમાઇન સમૂહની હાજરી. બરાબર છે. દ્વિતીયક એમાઇન સમૂહની હાજરી. તો દ્વિતીયક એમાઇન સમૂહની હાજરી માટેની કેમિકલ રિએક્શન કઈ રીતે આવશે કે સૌથી પહેલાં તો આપણે આનું અણુસૂત્ર લખીએ કે આનું અણુસૂત્ર હતું C8H17N1. બરાબર. આવી રીતે હતું. હવે અહીંયાથી આપણે આ એમાઇન સમૂહને દૂર કરીએ. બરાબર. દૂર કરીએ એટલે વ્યવસ્થિત રીતે આપણે એને લખીએ. તો એ કઈ રીતે લખાશે કે ભાઈ C8H16NH. બરાબર. આવી રીતે થયું. હવે આની CH3I સાથે કેમિકલ રિએક્શન કરો, મિથાઇલ આયોડાઇડ સાથે, કોનિન મિથાઇલ આયોડાઇડ સાથે કેમિકલ રિએક્શન કરો તો શું થશે કે અહીંયાનો જે આ હાઇડ્રોજન છે તે દૂર થઈ જશે અને તેની જગ્યાએ CH3I જોડાઈ જશે. તો કઈ રીતે થશે કે
8 H18 નાઇટ્રોજન. હવે તેની સાથે આ CH3 જોડીએ, CH3 બરાબર. તો આ શું થયું કે ભાઈ વિસ્થાપિત નિપજ મળી આપણને, વિસ્થાપિત નિપજ બરાબર. આનું આપણે નામ ના લખીએ તો ચાલે, આવી રીતે પણ તમારે લખવું પડશે કે વિસ્થાપિત નિપજ પ્લસ અહીંયાનું હાઇડ્રોજન અને આ આયોડાઇડ બંને ભેગા થઈ અને આવી રીતે આ છૂટવું પડશે બરાબર. તો આ રિએક્શન આપણે સમજાવવી પડશે કે ભાઈ કોનિનનું મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતાં વિસ્થાપિત નિપજ પ્રાપ્ત થાય છે, ઉપરાંત HI મુક્ત થાય છે. તેથી કોનિનના બંધારણમાં એક દ્વિતીયક એમાઇન સમૂહ હાજર હોવો જોઈએ. તે આપણે આગળ લખીશું કે રિએક્શન આપણે સમજાવીએ કે કોનિનની મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા વિસ્થાપિત નિપજ પ્રાપ્ત થાય છે. હવે મુદ્દો મૂકીશું આપણે. તેથી કોનિનના બંધારણમાં એક દ્વિતીયક એટલા માટે કે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન મોલિક્યુલ જોડાયેલો છે, એટલા માટે દ્વિતીયક એમાઇન સમૂહ હાજર હોવો જોઈએ બરોબર છે.